ખાણીપીણી માટે ઓળખાતું સુરત હવે તેમાં થતી મિલાવટની ચર્ચામાં આવ્યું છે। થોડાક દિવસ અગાઉ સુરત એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં કેટલાક જગ્યાએ દરોડો પાડી મિલાવટી પનીરની ફેક્ટરી ઝડપી પાડી હતી। જોકે હવે આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી અખાદ્ય વસ્તુ એટલે કે પાણીપુરીનો જથ્થો ઝડપી પાડ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરમાં કેટલાક દિવસથી આરોગ્ય વિભાગ શહેરના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે। આ દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે અલથાણ, ભટાર, પાંડેસરા, આરાજન, રાંદેર જેવા કેટલાક વિસ્તારોમાં પાણીપુરી વેચતી લારીઓ પર અચાનક દરોડો પાડ્યો હતો અને અખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગે 1400 કિલોથી વધુ પાણીપુરીનો નાશ કર્યો હતો અને 2.5 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો। આરોગ્ય વિભાગની ટીમે કુલ 200થી વધુ લારીઓ પર ચેકિંગ કરતા કેટલીક જગ્યાએ સ્વચ્છતાનો અભાવ, અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। એના સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ ઉપયોગ કરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે માત્ર લારીઓ પર નહીં પરંતુ બલ્ક પ્રોડક્શન કરતા સેન્ટરો પર પણ આ કાર્યવાહી કરી છે। આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી સ્પષ્ટપણે કહી શકાય કે શહેરમાં જેટલા પણ ખાણીપીણી માફિયાઓ છે તેમના પર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હોય એવા દ્રશ્યો પ્રતીત થાય છે।